જય ગણપતિ બાપા, જય મહાદેવ મિત્રો અને જય અંબે માં મિત્રો। હું આજે પીપળા એક મહાદેવનો અવતાર પીપળાદ થયો એની બી હું વાત કહું છું। દધીચી ઋષિ અને સૂર્યના પુત્રો હતા અને એ દધીચી ઋષિ અને સૂર્યના પુત્રો મૂળ પીપળાની અંદર નીચે મૂળમાં રહેતા હતા અને પછી પ્રાર્થના કરતા હતા અને ભગવાનને અને સૂર્યા બી બોલ્યા કે જ્યાં લગી ભગવાન મહાદેવ પ્રગટ ન થાય ત્યાં લગી પુત્રો તમે પ્રાર્થના કરો અને પછી મહાદેવ પ્રગટ થાય છે અને ઇન્દ્રાદિદેવ અને બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પ્રગટ થઈ અને મહાદેવ ખુદ પોતે પીપળા ઋષિનું રૂપ લઈ અને બાળક અવતરે છે અને પછી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્રાદિદેવ એમને નામકરણ કરે છે અને એનું નામ પીપળાદ રાખવામાં આવે છે અને પીપળાદ મુનિ ઋષિમુનિ મોટા થાય છે તો ભદ્રશિલા એક કન્યા સાથે પદ્મા નામની એક કન્યા સાથે લગ્ન કરે છે અને એમના પુત્રો થાય છે અને એ પીપળાદ અવતારમાં મહાદેવ એમને એ પુત્રોનું બી અને એક શંકર ભગવાનના અવતારમાં એ કન્યા હતી એ શંકર ભગવાન એ પોતે બી અવતારમાં પોતે પીપળાદ રૂપે એ ઋષિમુનિ વૃદ્ધ હતા પણ પદ્મા નામની એક કન્યા યુવાન હતી એની સાથે એ લગ્ન કરે છે। શિવ પુરાણમાં તો ઘણી મોટી કથા છે પીપળાદની પણ જેટલું મને પીપળાદનું યાદ હતું એટલું મેં પીપળાદનું કીધું અને કહે છે કે પીપળાની અંદર એને એ મહાદેવનું બી રૂપ હોય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનું હોય છે અને સવારે 4 વાગ્યાથી કરી અને 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં જો પીપળાને પાણી ગ્રહણ કરવામાં પાણી દેવામાં આવે છે તો એ મહાદેવ અને બ્રહ્મા વિષ્ણુને એમને અને આપણા પિતૃને પહોંચે છે અને કહે છે બ્રહ્મ મુહૂર્તમાં જો પીપળાને પાણી દે છે ને એ મહાદેવને બી પોતે જો મહાદેવના મંદિરે નથી જઈ શકતા તો પણ એ પીપળાને પાણી આપે છે તો એ મહાદેવને બી પહોંચે છે એમ કહે છે અને એ પીપળાનું પીપળાદ કરીને એક મહાદેવનો અવતાર બી એ કહે છે ને કે ઋષિમુનિએ પણ મહાદેવનું અને દધીચી ઋષિ એના અને સૂર્યાના નામથી પોતે મહાદેવ પોતે બી બાળક રૂપે આવ્યા હતા અને એ પીપળાદ એનું નામ પડ્યું હતું। અત્યારે બી ઘણી જગ્યાએ પીપળાની અંદર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય જ છે અને પીપળાની અંદર પાણી જો આપણે પિતૃ તો પી નથી શકતા પણ આપણે પાણી પિતૃને હરોજ પીપળાને આપણે પાણી રેડીએ તો એ બ્રહ્મ મુહૂર્તમાં મહાદેવને બી પહોંચે છે અને પિતૃને બી પહોંચે છે। મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને આવો વિડીયો જોતા રહેજો અને પછી તો કહે જ છે ને કે બાકી તો બધું ખોટું એક તારો માર્ગ સાચો એ જ છે, ભગવાનનું નામ સિવાય કાંઈ નથી। મિત્રો જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને એક ઘડી આજી ઘડી થોડું ભગવાનનું નામ લેવામાં જો સમય જાય તો થોડો આપણો સમય મહાદેવનામાં કે ભગવાનનામાં કોઈનામાં બી આપણે નામ લઈશું ભગવાનના નામમાં તો આપણો સમય સારો રહેશે અને કોઈ આપણી કષ્ટી હશે એ દૂર થશે। મિત્રો જય મહાદેવ, જય ગણપતિ બાપાને, જય